હેલો મિત્રો, આજે આપણે એક એવી કહાની સાંભળવાની છે જે વ્યક્તિએ શૂન્યમાંથી સર્જન કરીને કરોડો રૂપિયાનો આસામી બન્યો હોય, પરંતુ તેના એવા નીચા ચડાવ આવે છે કે તેને ઘરની બહાર કાઢી મૂકવામાં આવે છે અને ફરીવાર તે પાછો કરોડોનો આસામી બને છે. આ સ્ટોરીમાં આપણે જાણીશું. તમે મારા વિડીયોને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને તમને એ પણ કહેજો કે તમને ગામડે રહેવું ગમે છે કે શહેરમાં. તો આપણે વાર્તા શરૂ કરીએ. સવારે વહેલી ઠંડી હવા ચાલી રહી હતી. આકાશમાં હજુ સૂરજનો પાંખો ફૂટ્યો નહોતો. શહેરમાંથી સૌથી મોટી ફેક્ટરીના પાછળના ભાગમાં આવેલો વિશાળ બંગલો, જેને લોકો શેઠ હરિદાસભાઈનું મહેલ કહેતા હતા અને તેને ઓળખતા હતા, એ બંગલાના મુખ્ય દરવાજા સામે એક વૃદ્ધ માણસ ઊભો હતો. સફેદ ધોતી, ભૂરો કોટ, માથે જૂની ગાંધી ટોપી, હાથમાં લાકડાનો દંડો અને આંખોમાં અજીબ શાંતિ હતી. એ માણસ હતો હરિદાસ મહેતા, એક વખત શૂન્યમાંથી કરોડોનું સામ્રાજ્ય ઊભું કરનાર. પોતાના પરસેવામાંથી પથ્થર જેવી જમીન પર સુવર્ણ વેપારી ઈમાનદારી ઊભી કરીને એક મોટી ઇમારત ઊભી કરી હતી. પણ આજે એ જ હરિદાસભાઈ પોતાના જ ઘરની બહાર હતા. કારણ એ જ હતું તેમની વહુ નૈના. નૈના એમની પુત્રવધુ હતી. દીકરો કિરણ 2 વર્ષ પહેલાં એક અકસ્માતમાં ગુજરી ગયો હતો. હરિદાસભાઈ કિરણનું દુઃખ સહન કરીને પણ ઘર, ફેક્ટરી, વેપાર બધું સંભાળી રહ્યા હતા. કિરણ પછી બધી ઘરની જવાબદારી નૈના પર આવી ગઈ હતી. બહારથી ભણેલી, શિસ્તબદ્ધ અને મીઠું બોલનારી દેખાતી, પણ અંદરથી એના મનમાં કંઈ આગ સળગતી હતી. એ હરિદાસભાઈને સમજી ન શક્યો હતો. એ દિવસે સવારે નૈનાએ કહ્યું હતું, બાપુજી, હવે તમે આરામ કરો. જૂના વિચારો, જૂનો હિસાબ, જૂની રીતો લઈને તમે ઘરને પણ અટકાવી રહ્યા છો અને ધંધાનો પણ. હવે આ ઘર મારા હાથમાં છે. તમારે ઉપરના ઓરડામાં રહેવું પડશે. નીચે બધી સગવડ હવે મારી છે. હરિદાસભાઈ હસીને જવાબ આપ્યો હતો, બેટા, આ ઘર મેં પથ્થર પર ઊભા કર્યું છે. અહીં ક્યાં ઓરડામાં કોણ રહેશે એ નક્કી કરવા માટે તારે મારી પાછે આવવું પડશે. એ સાંભળીને નૈનાનું ચહેરો હાવ ઉતરી ગયો અને તેને નીચા જોયું હતું. એ બોલી, હવે તમારો સમય પૂરો થયો છે. તમે બહારના માણસોને બોલાવીને કંપનીમાં દખલ કરો છો. તમે સમજો છો કે તમે બધું જાણો છો, પણ હવે નવા સમયની જરૂર છે. તમને મિત્રો આવા જ વિડીયો જોવા પસંદ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સુધી પણ શેર કરો. અને આમાં કોમેન્ટ જરૂર કરો, તમને ગામડે રહેવું ગમે છે કે શહેરમાં. હવે વાર્તા આપણે શરૂ કરીએ. હરિદાસભાઈએ તેની આંખોમાં જૂની ઠંડકની ઓળખ લીધી હતી. માણસ વેપારમાં કાચો હોય તો નાણું જ ગુમાવે, પણ જો ઘરમાં સંબંધોમાં કાચો હોય તો આખું જીવન ગુમાવે. તેમણે શાંતિથી પૂછ્યું, તો તારો કહેવાનો અર્થ શું છે? નૈના સીધી અને નિર્દય અવાજમાં બોલી, અર્થ એ જ છે, તમે હવે આ ઘરમાં રહી શકશો નહીં. એ શબ્દએ હરિદાસભાઈને અંદરથી કંઈક તોડી નાખ્યા, પણ એમણે આંખમાં આંસુ આવવા ન દીધા. આખું જીવન લોકો સામે હસતા, ગણતા, તોડતા, હાર જીતમાં સીધા ઊભા રહેતા. હરિદાસભાઈ આજે પણ તૂટ્યા નહોતા. તેઓ મૌન રહ્યા. નૈનાએ નોકરને બોલાવીને કહ્યું, બાપુજીની વસ્તુઓ એક થેલામાં મૂકી દો. એ થેલામાં માત્ર 2 ધોતી, 1 સ્વેટર, જૂની ઘડિયાળ, થોડા રૂપિયા અને એક નાની કાળી ડાયરી હતી. એ ડાયરી હરિદાસભાઈ માટે આખું જીવન હતું. એમાં તેમણે 20 વર્ષનો હિસાબ, સંબંધો, નુકસાન, દાન, વચનો અને સચ્ચાઈ લખી હતી. દરવાજો બંધ થયો અને હરિદાસભાઈ બહાર નીકળી ગયા. આ જોઈને હરિદાસભાઈને ખૂબ દુઃખ થયું, પણ હરિદાસભાઈ કશું બોલ્યા જ નહીં. પણ એમને ખબર નહોતી કે આજે વૃદ્ધને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે, એ માણસ હાથમાં એવા પાસા હતા કે જે એક ચાપટીમાં આખું સામ્રાજ્ય બદલી શકે. પણ એમણે એવું ન કર્યું. એમણે વેરનો રસ્તો પસંદ ન કર્યો. એમણે કંઈક એવું કર્યું કે નૈના શહેરમાં મોટા વેપારીઓ અને આખું ઘર ચોંકી ઉઠ્યું. એ દિવસની વાત સમજવા
પહેલાં હરિદાસભાઈની કહાની સાંભળવી પડે. મિત્રો, કહાની આગળ સાંભળતા પહેલાં તમે વિડીયોને લાઇક કરો. મિત્રો, તમે વિડીયોને લાઇક નથી કરતા તો અમને મોટિવેશન નથી મળતું. વિડીયોને તમે મિત્રો લાઇક કરો અને અમને વિડીયોની મોટિવેશન આપો, જેથી અમે આવા વિડીયો તમારા માટે બનાવ્યા કરીએ. અને આપણે હવે આગળ સાંભળીએ હરિભાઈની કહાની. હરિદાસભાઈનો જન્મ અમદાવાદથી દૂર એક નાનકડા ગામમાં થયો હતો. પિતા મજદૂર, મા ઘરકામ સંભાળતી. ઘરમાં ગરીબી એવી કે 2 ટકનું વ્યવસ્થિત જમવાનું પણ ન મળતું હતું. બાળપણમાં જ પિતાને ગુમાવ્યા. મા ગામની શાળાની બહાર ચણા ભજીયાની લારીઓ પાસે બેસીને કંઈક વેચતી હતી. હરિદાસ નાનપણથી જ ચતુર અને મહેનતુ હતા. શાળામાં મેટ્રિક સુધી ભણ્યા, પણ પછી ઘર ચલાવવા ભણતર છોડી દીધું. ગામના એક કાપડ વેપારી દુકાનને 5 રૂપિયા મહિને નોકરી શરૂ કરી. એક દિવસ આખા દિવસની મહેનત પછી દુકાનદાર બોલ્યા, હરી, તું ઝડપથી ગણતરી શીખી ગયો છો, તને બજારમાં મોકલું છું. એ દિવસો હરિદાસ માટે ઉડી જતા. બજારમાં ખોવાતા, સોદા કરતા, ભાવ તોડતા, ગ્રાહકોને સાંભળતા, એક એક પૈસાનો હિસાબ રાખતા. કેટલાક લોકો હસતા કે આ ગામડીઓ ક્યારે વેપારી બનશે, પણ હરિદાસે તો ક્યારેય હાર માની નહોતી. એમણે એક સૂત્ર આપ્યું હતું, પહેલો વિશ્વાસ કમાવવું, પછી રૂપિયા. તેમણે 25 ઉંમરે પોતાનું નાનું ગોડાઉન ભાડે લીધું. બીજાની દુકાને કાપડની ગાડો ખરીદી, સાફ કરી, ગણીને વેચી. નફો ઓછો હતો, પણ વિશ્વાસ મોટો હતો. આગળ જઈને આ જ વિશ્વાસે એમને શહેરમાં મોટામાં મોટી વેપારીઓની ટેબલ સુધી પહોંચ્યા. ધીમે ધીમે તેમનો ધંધો કાપડમાંથી શરૂ થઈને સાડી, રેડીમેડ, હોલસેલ, લોજિસ્ટિક, મિલ, જમીન અને પછી તો ઠેઠ રિયલ સ્ટેટ સુધી પહોંચી ગયા હો. પણ હરિદાસભાઈને ખાસ વાત એક જ હતી, તેઓ ક્યારેય લોભી બન્યા નહોતા. કર્મચારીઓને સમયસર પગાર, ગરીબ છોકરાઓને ભણતર અને મંદિરમાં દાન, ગામમાં પાણીની ટાંકી અને અનેક સેવાઓ પૂરી પાડતા હતા. શહેરમાં એક મફત આરોગ્ય કેન્દ્ર પણ બનાવ્યું હતું. આ આરોગ્ય કેન્દ્રમાં ગરીબ લોકો નિઃશુલ્કે દવા પણ લેતા હતા. તેઓ છુપાઈને કરતા હતા. તેમનો મંત્ર હતો, વેપારમાં નફો જોઈએ, પણ માણસાઈમાં હાર ન જોઈએ. પત્ની શાંતા ખૂબ સાદી સ્ત્રી હતી. તે ઘરને જોડીને રાખતી. કિરણ એક જ દીકરો. હરિદાસે તેને ભણાવ્યો, લંડન મોકલ્યો, પાછો આવ્યો ત્યારે કંપનીમાં બેસાડ્યો. કિરણ પણ શરૂઆતમાં પિતાની જેમ નમ્ર હતો, પરંતુ લગ્ન પછી બધું બદલાઈ ગયું. નૈના શહેરની ભણેલી, બોલવામાં મીઠી, પરંતુ મનથી સતાલોપ હતી. શરૂઆતમાં તેમણે ઘરની સમજી લીધું, પછી ધીમે ધીમે સગાઓ, નોકરો, બેંક દસ્તાવેજો બધું પોતાના હાથમાં લેવા લાગી. અને આવી રીતના નૈના આખા ઘરમાં પોતાનું રાજ જતાવવા લાગી. ધીરે ધીરે કરીને તે બધું જાણી ગઈ. કિરણ ગુજરી ગયો ત્યારે હરિદાસભાઈ તૂટી ગયા હતા. હવે આશા માત્ર એક હતી કે વહુને દીકરીની જેમ સ્વીકારી ઘરમાં શાંતિ રાખે. પણ સમય જતાં નૈનાના ઈરાદા ખુલવા લાગ્યા. તેણે કંપનીના કેટલાક ખાતાઓ પોતાના મિત્રોના નામે ફેરવવાનું શરૂ કર્યું. વૃદ્ધ માણસને જૂના વિચારોનો કહીને બાજુ પર રાખવા લાગી. અને એ દિવસ આવ્યો જ્યારે તેણે તેમની ઘરની બહાર કાઢ્યા. હરિદાસભાઈને અંદરથી દુઃખ તો ઘણું થયું, પરંતુ તે તૂટ્યા નહીં અને આંખમાંથી આંસુ પણ પડવા ના દીધા. અને તે ધીરેથી ઘરની બહાર નીકળી ગયા. હરિદાસભાઈ બહાર નીકળ્યા પછી સીધા ક્યાંય ગયા નહીં. તેઓ શહેરના જૂના ભાગમાં આવેલી પોતાની પહેલી દુકાનની સામે પહોંચ્યા. દુકાન હવે બીજા કોઈની હતી, પણ એ જ નાની ગલી, એ જ જૂના પાનના ટેબલવાળા મોચી અને એ જ ખૂણે બેસીને હિસાબ કરતો છોકરો. બધું જૂનું જીવતું હતું. ત્યાંના એક જૂના મજૂર ભાઈએ હરિદાસભાઈને ઓળખી લીધા. એ ભાઈનું નામ હતું ભીખુ હતું. ભીખુભાઈ બહુ દિલદાર માણસ હતો. ભીખુ દોડીને આવ્યો, અરે શેઠજી, તમે અહીં? હરિદાસભાઈએ હળવું સ્મિત કર્યું. હા ભીખુ, ઘરેથી થોડો બહાર નીકળ્યો છું. ભીખુએ તરત સમજી લીધું કે કંઈક ખોટું થઈ ગયું છે. ચાલો મારી સાની
દુકાને. આજે ચા હું પીવડાવું. હરિદાસભાઈને ત્યાં બેઠા ભીખુની ચા પીધી. પછી એમણે પહેલી વાર લાંબો શ્વાસ લીધો. એમને લાગ્યું કે આખું શહેર હજી પણ ચાલુ છે. એ રાતે તેઓ ભીખુના નાના ઓરડામાં રહ્યા અને આરામથી સૂતા. તેને લાગ્યું કે નાનું જીવન પણ કેટલું સુખી જીવન છે. બીજા દિવસે સવારે પોતાનું જૂનું ગોડાઉન ખોલ્યું. એમાં વર્ષોથી પડેલા કેટલાક કાગળ, રજિસ્ટર, જૂની ફાઇલો અને એક કાળી ડાયરી કાઢી. એ ડાયરી ખોલી. એક પાનામાં લખેલું હતું, જો કદી ઘરમાંથી હક છીનવાઈ જાય તો ગુસ્સામાં નિર્ણય ન લેવો. પહેલા માણસ અસલી ચહેરો જોઈ લેવું. અને જો સત્તા ખોટા હાથમાં ગઈ હોય તો સાચી સત્તા પાછી લાવવા માટે ધીરજ રાખવી. હરિદાસભાઈએ ડાયરી બંધ કરી. એમની આંખોમાં પહેલાં તો ચમકારો આવ્યો. એ જ રાતે તેમણે પોતાના જૂના વિશ્વાસુ વકીલ દામોદર કાકાને ફોન કર્યો. દામોદર કાકા 22 વર્ષથી તેમની તમામ કાનૂની બાબતો સંભાળતા હતા. તેમણે શહેરમાં આવીને હરિદાસભાઈને જોતા જ પૂછ્યું, શું થયું શેઠજી? હરિદાસભાઈએ ધીમે અવાજે બધું કહ્યું. નૈનાના કૃત્યો, કંપનીના ખાતા, ઘરથી કાઢવાનો પ્રસંગ અને દીકરા પછીની સ્થિતિ. દામોદર કાકાની આંખો પહોળી થઈ ગઈ. આ તો ઘોર અન્યાય છે, એવો બોલ્યા. પણ એક વાત યાદ રાખજો, કાગળ પર જે છે એ જ કાયદો. જો દસ્તાવેજો તમારા નામે છે તો એ તમારા જ હક છે. જો કોઈને ખોટું કર્યું છે તો એની સામે સત્ય બહાર લાવીશું. એમ કહીને તેમને વિશ્વાસ આપ્યો. અને વિશ્વાસ આપીને હરિદાસભાઈને બધું ધીરજથી સમજાવ્યું. હરિદાસભાઈએ પૂછ્યું, પણ હું બદલો નથી લેવા માંગતો. હું તેને સમજાવવા માંગુ છું. જો તે સમજી જાય તો વધારે સારું. મારે કોઈ એની સાથે એવું કરવું નથી. દામોદર કાકાએ આશ્ચર્યથી જોયું તો હરિદાસભાઈની આંખોમાં એવી અવિશ્વસનીય ઠંડક હતી. હું લોકોને સાચાઈનો અર્થ સમજાવીશ. મને મારી મિલકત એવા હાથમાં નથી જોઈતી કે જે મને રસ્તા ઉપર મૂકી દે. આ કહ્યા પછી તેમણે એક મોટો નિર્ણય કરાવ્યો. જે નિર્ણયમાં જુદી જુદી વાતો પણ સંકળાયેલી હતી. તેમણે 3 કામ એક સાથે શરૂ કર્યા. પહેલું, કંપનીના બધા કાગળ ફરી ચેક કરાવ્યા. અનેક મિલકતો, ફેક્ટરીઓ અને શેર હોલ્ડિંગ હજુ પણ એમના વ્યક્તિત્વ નામે જ હતા, જેને નૈનાએ ખોટા દસ્તાવેજોથી પોતાના નામે ફેરવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે દસ્તાવેજો હજી સંપૂર્ણ ફર્યા ન. તે હજુ હરિદાસભાઈના નામે જ બોલતા હતા. બીજું, તેમણે પોતાના વિશ્વાસુ જૂના કર્મચારીઓ સાથે બેઠક કરી. મેનેજર, એકાઉન્ટન્ટ, ડ્રાઈવર, વેરહાઉસ સુપરવાઇઝર બધા જ વર્ષોથી હરિભાઈની ઈમાનદારી અને ઓળખતા હતા. એમણે જણાવી દીધું કે ઘરમાંથી કાઢી મૂક્યા પછી પણ એ લોકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા તેઓ માંગે છે. તો તેનું ભવિષ્ય સુધારવા માટે હરિભાઈ સાહેબનું રહેવું ખૂબ જરૂરી હતું. ત્રીજું, એમણે એક એવી યોજના બહાર પાડી કે નૈનાની ભૂલ ખુદ એની સામે જ આવી જાય. નૈના ત્યારે માનતી હતી કે વૃદ્ધ શેઠ હવે તૂટી ગયો છે. તેણે પોતાના ચહેરા ઉપર સત્તાનો અભિમાન પહેર્યો છે. ઘરના કેટલાક યુવાનો કર્મચારીઓ અને એક લોભી મેનેજર હાથમાં લઈને એક કંપનીના હિસ્સા વેચવા તૈયાર થયો હતો. અને એ હિસ્સા તે કંપનીના હતા અને તે ખુદના નામે વેચી નાખવાનો હતો. તેને લાગ્યું હતું કે થોડા દિવસોમાં હરિદાસભાઈ રસ્તા પર ભીખ માંગતા જોવા મળશે. પણ એ જે નહોતા જાણતા, જૂના વેપારીનું મગજ હજી પણ તીખું હતું. હરિદાસભાઈએ 2 દિવસમાં જ એક ખાનગી મિટિંગની શરૂઆત કરી. આ મિટિંગની અંદર ઓડિટર શરૂ કરી. જે ઓડિટમાં બધા લોકોને બોલાવ્યા. કંપનીના જૂના અને નવા બેંક હિસાબ, જમીનની ખરીદી, શેર ટ્રાન્સફર, પાવર ઓફ એર્ટ બધું ખોલી મૂક્યું. દામોદર કાકાએ પુરાવો એકત્ર કર્યો. નૈનાએ કેટલાક દસ્તાવેજો પર હસ્તાક્ષર નહોતા કર્યા. આ દસ્તાવેજોના નામો હજી હરિદાસ ઉપર જ બોલતા હતા. કેટલીક જમીનો પોતાના મિત્રના નામે કરી હતી તો કેટલાક કર્મચારીઓના નામે. લાલચ આપી હતી. એક નાનો પણ મહત્વનો ફ્રોડ થયો હતો. ફેક્ટરીના માલિક બિલોમાં ફેરાફેરી થઈ હતી.
પરંતુ હરિદાસભાઈ સીધા પોલીસ પાસે નહોતા ગયા. તેમણે પહેલાં પત્રકારોને બોલાવ્યા, શહેરના મુખ્ય પત્રકારોને આવ્યા, અખબારમાં સંવાદ કર્યો, એક ટીવી ચેનલનો રિપોર્ટ અને 2 સ્થાનિક પત્રકારો તેમના જૂના સંપર્કમાં હતા તેઓએ પણ બોલાવ્યા. એક નાનકડા હોલમાં બેઠક થઈ. હરિદાસભાઈ સફેદ ધોતીમાં શાંતિથી બેઠા હતા. શાંતિથી બેઠા બેઠા બધા તેને જોઈ રહ્યા હતા. સામે માઇક અને કેમેરા. સંપાદકને પૂછ્યું, શેઠજી, આપની કંપની સાથે શું થયું છે? હરિદાસભાઈએ શાંતિથી તેને જવાબ આપ્યો. પહેલીવાર જાહેરમાં આખી હકીકત હતી. તેમણે નૈનાનું નામ લીધું નહીં, પરંતુ એણે કહ્યું, ઘરના જ માણસે વડીલને બિનસમજ્યો સમજીને બહાર કાઢી નાખ્યો. કરોડોની મિલકત લોન માણસને અંધ કરી દેશે. ત્યારે કૃતજ્ઞતા મરી જાય છે. જીવનમાં આવું ઘણીવાર બનતું હોય છે કે પોતાનામાં રહેલી ઈચ્છા શક્તિઓ પણ મરી જતી હોય છે. આ વિડીયો સાંજ સુધીમાં વાયરલ થઈ ગયો. શહેરના લોકો ચકિત થઈ ગયા. એ જ શેઠજીને ઘરમાંથી કાઢી મૂક્યા એમના પોતાના ઘરમાં. વહુએ લોકો ગુસ્સેથી ગઈ ગયા અને એવા નવા નવા પ્રશ્નો કરવા લાગ્યા. ઘરમાંથી કાઢી મૂક્યા? કેમ કાઢી મૂક્યા હશે? નૈનાને ખબર પડી ત્યારે તેમણે તરત પ્રેસ રિલીઝ કરાવ્યું. મોકલાવવામાં પ્રયત્ન કર્યો કે શેઠજી માનસિક રીતે થાકી ગયા છે. પણ હવે બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે એ જ સાંજે દામોદર કાકાએ કોર્ટમાં ઇમરજન્સી પિટિશન દાખલ કર્યું. કંપનીના દસ્તાવેજો ફ્રીઝ કરાવ્યા. બેંકને લખાયેલું કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હરિદાસ મહેતાની મંજૂરી વગર નહીં થાય. પોલીસને પણ અરજી આપવામાં આવી. આ બધું ધીરે ધીરે નૈનાને ખબર પડી અને નૈના સુધી આ બધી વાતની જાણ થઈ ત્યારે નૈના ખૂબ રોષે ભરાઈ અને તે સીધા ત્યાં પહોંચી ગયા. હરિદાસભાઈ રોકાયા હતા ભીખુની દુકાનની ઉપરનું નાનું રૂમ, જ્યાં એક સમયે મજૂરો સૂઈ જતા. એ રૂમમાં હરિદાસભાઈ આજે એક ગાદલા પર બેઠા હતા. નૈના દરવાજો ધડામથી ખોલીને અંદર આવી. વિડીયો ખૂબ લાંબો થવાના કારણે હવે આપણે બીજો પાર્ટ બનાવીશું અને બીજા પાર્ટમાં અધૂરી વાર્તા જણાવીશું. તો મિત્રો, તમને મારા વિડીયાને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમે મારા આ બીજો પાર્ટ જોવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.